ગિરિરાજ ધરણ કી જય. શ્રી કૃષ્ણ ભગવાને ગિરિરાજ એમની ટચલી આંગળી પર ઉપાડ્યો એ આપણે બધા જાણીએ છીએ. અને એમની વ્રજભૂમિમાં જે બધી લીલાઓ કરી બધા આપણે જાણીએ છીએ. હવે આનો ઉલ્લેખ છે ને શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંદમાં છે. અને પુષ્ટિ માર્ગના પુસ્તક 84 વૈષ્ણવ 252 વૈષ્ણવની કથા અને સુબોધિનીમાં છે. બંનેમાં થોડું અલગ છે. હવે પુષ્ટિ માર્ગમાં એવું કહેવાનું છે કે ગિરિરાજજી જે સ્વરૂપ છે એ અને શ્રી કૃષ્ણ એક જ સ્વરૂપ છે. આ એમણે ખાલી લીલા કરવા માટે કરેલું. અને જે ભાગવતમાં છે હું તમને એ પહેલા સમજાવું કે ભાગવતમાં જ્યારે નંદ બાવા અને ગોકુળવાસીઓ બધા ઇન્દ્ર ભગવાનની પૂજા કરવાનું તૈયારી શરૂ કરે છે ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે આપણે ગિરિરાજજીની પૂજા કરવી જોઈએ. ગિરિરાજ જ છે જે આપણને બધું આપે છે. એટલે બધા તૈયાર થાય છે અને એ લોકો ગિરિરાજની પૂજા કરે છે. અને જ્યારે પૂજા કરતા હોય છે અને બધું અર્પણ કરે છે પ્રસાદ ભોગ, ત્યારે એમાંથી એક સ્વરૂપ પ્રકટ થાય છે અને એ બધું અપનાવે છે. આ પ્રભુની લીલા, આ વસ્તુનો ઉલ્લેખ જે છે એ પુષ્ટિ માર્ગના પુસ્તકમાં છે. આ ભાગવતમાં નથી. ભાગવતમાં તો એટલું જ છે કે ઇન્દ્રને બહુ અભિમાન આવી ગયું કે મારે હિસાબે જ એમને પાણી મળે છે અને એટલે જ એમનું અનાજ પાકે છે, એમને ફળ ફૂલ ખાવા પીવાનું બધું મળે છે, એટલે મારી પૂજા કરવાની. જ્યારે ગિરિરાજજીની પૂજા કરે છે તો ઇન્દ્ર કોપાયમાન થાય છે અને ખૂબ જ વરસાદ વરસાવે છે. એટલો બધો કે પૂર આવવા માંડ્યા. તો બધાની રક્ષા બધા ગામવાળા કહે છે કે કાના હવે તું જ અમને બચાવ, તે કીધું તું ને અમે ગિરિરાજની પૂજા કરી. એટલે શ્રી કૃષ્ણ એમની ટચલી આંગળી ઉપર ગોવર્ધનને ધારણ કરે છે અને ગામવાળાની રક્ષા કરે છે. અને આ 7 દિવસ કરે છે. એટલે આપણે પ્રભુને 56 ભોગ ધરીએ છીએ. તમે સમજ્યા? ગિરિરાજ ધરણ કી જય.